હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી બટેટા વડા। તો આપણે આ 8 થી 9 જેટલા બટેટા લીધા છે। આપણે એને બાફી લીધા છે। આપણે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલું। આપણે અહીંયા મરચું લઈ લીધું છે, આપણે એને સુધારી લીધું છે। આપણે અહીંયા કોથમીર લઈ લીધી હતી, આપણે એને સુધારી લીધી છે। આપણે અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને સરસ મજાની તૈયાર કરી લીધી છે। અહીંયા આપણે લીંબુ લઈ લીધું છે। હવે આપણે આને બધું સાઈડમાં રાખી દઈશું। આપણે પહેલાં બટેટાની છાલ કાઢી લેવાની છે। તો આપણે બટેટાને પહેલાં આ રીતના છાલ કાઢી લઈશું સરસ મજાની। આ રીતના બધા બટેટામાંથી છાલ કાઢી લેવાની છે। આપણે આ બટેટામાંથી છાલ કાઢી લીધી છે। આ રીતના આપણે બધા બટેટામાંથી છાલ કાઢી લઈશું। આ બાઉલમાં આપણે એડ કરી દઈશું। આ જ રીતના આપણે બધા બટેટામાંથી છાલ કાઢી લેવાની છે। ખરાબ ભાગ આપણે નથી રાખવાનો, આપણે કાઢી લઈશું। આ રીતના બધા બટેટામાંથી છાલ કાઢી લેવાની છે। તો આપણે બધા બટેટામાંથી છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધા બટેટામાંથી છાલ પણ કાઢી લીધી છે। હવે આપણે આનો ચૂંદો કરી લઈશું। તો હાથેથી આ રીતના આપણે ચૂંદો કરી લેવાનો છે। આ રીતના આપણે હાથેથી ગાંઠા ન રહે એવી રીતના આપણે ચૂંદો કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનો ચૂંદો બની રહ્યો છે। આ રીતના ગાંઠા ન રહે ને એ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું અને ચૂંદો બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણા અહીંયા બટેકાનો ચૂંદો થઈ ગયો છે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે અડધી ચમચી ભરી મીઠું એડ કરશું। અડધી ચમચી ભરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી ભરી હળદર એડ કરશું। અડધી ચમચી ભરી હળદર એડ કરવાની છે। 1 ચમચી મોટી ભરી આપણે લાલ મરચું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરું એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આપણે જે બનાવીને રાખી હતી મરચાં અને લસણની આદુની પેસ્ટ એડ કરી દઈશું। આપણે લીલા ધાણા પણ એડ કરી દેવાના છે। બધાય લીલા મરચાં પણ સુધારીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। બધું એડ કરી દેવાનું છે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું। તો આ રીતના સરસ મજાનો આપણે માવો બનાવી લેવાનો છે બટેટાનો। તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ પણ થઈ ગયું છે અને સરસ મજાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે। તો આપણે લીંબુ પહેલાં સુધારી લઈશું પછી એડ કરશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લીંબુ સુધારી લીધું છે। હવે આપણે એમાંથી બિયા કાઢી લઈશું। આપણે એમાંથી બિયા કાઢી લેવાના છે પહેલાં। તો આપણે બિયા કાઢી લીધા છે। હવે આપણે 1 ચમચીનું માપ પ્રમાણે આપણે ચમચી જેટલું લીંબુ એડ કરી દઈશું। તો
તો આપણે 1 ચમચી જેટલું લીંબુ એડ કરવાનું છે અને આપણે સાઈડમાં રાખી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે સરસ મજાનું. આપણે આને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દેવાનું છે. તો આને આપણે ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં અડધી ચમચી ભરીને આપણે તેલ એડ કરી દઈશું. તો આપણે અડધી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે. તો આપણે તેલ એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ આડે બધું મસાલો મિક્સ કરી લેવાનો છે માવો. તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના ગોળ ગોળ બોલ વાળી લઈશું. તો આપણે આને ગોળ ગોળ બોલ વાળી લેવાના છે. બસ ચમચી સાઈડમાં રાખી દઈશું. તો આપણી આ રીતના થોડોક માવો હાથમાં લઈ અને આપણે આ રીતના બોલ ઘોડે વાળી દઈશું. સરસ મજાના એક જ સરખા લીંબુ ઘોડે ગોળ ગોળ વાળી લઈશું. આ રીતના આપણે આ ડીશમાં રાખી દઈશું. બધા એક જ સરખા વાળી દેવાના છે સરસ મજાના. તમે મોટા પણ કરી શકો છો અને નાના પણ કરી શકો છો. હું મારી સાઈઝના બનાવું છું, તમે તમારી સાઈઝના બનાવી શકો છો. આપણે આને બધા બોલ વાળી સાઈડમાં રાખી દઈશું. આ રીતના બધા માવામાંથી આપણે આ રીતના બોલ વાળી દઈશું. આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. આ રીતના આપણે બધા બોલ વાળી લઈશું સરસ મજાના. આ રીતના આપણે બધા બોલ વાળી દેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે અહીંયા બોલ બનાવી લીધા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક આ બાઉલ લઈ લીધું છે. આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. આપણે આ લોટ ચાળીને લેવાનો છે. તો મેં ચાળીને લીધો છે લોટ. આપણે થોડોક લોટ એડ કરી દઈશું. બીજું આપણે સાઈડમાં રાખી દેવાનો છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ચમચીના મદદથી બધું સારી રીતે મિક્સ કરી અને આપણે સરસ મજાનું બેટર બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો હજી પણ આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગાંઠા ન રહે ને એવી રીતના મિક્સ કરી લઈશું. છાળીને લોટ લીધો છે એટલે કોઈ વાંધો નહીં, ગાંઠા તો નહીં રહે. કે તમે છાળા વગર લોટ લ્યો ને તો જોવાનું ગાંઠા ના રહે એવી રીતના સરસ મજાનું મિક્સ કરી લેવાનું બધું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો મેં પહેલેથી જ ગેસ ચાલુ કર્યો હતો, એના પર કઢાઈ રાખી દીધી છે. એમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું મેં પહેલેથી જ. હવે આપણે આ એક
આ રીતના આપણે બોલ લઈ લેવાનું અને આપણે આ બેટરમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટમાં એડ કરીને બેટર એડ કરી આપણે આ રીતના સરસ મજાના વડા બનાવી લેવાના છે. તો આપણું તેલ ગરમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એક એક વડો એડ કરીને આ રીતના આપણે એક એક વડો એડ કરીને સરસ મજાના આપણે તળી લઈશું. એ જ રીતના જેટલા સમય એટલા આપણે વડા એડ કરી દેવાના છે અંદર. આ રીતના આપણે ચમચી રાખીને અંદર વડા એડ કરીને આપણે બનાવી લઈશું. આ રીતના આપણે બધા વડા બનાવી દેવાના છે, તળી લઈશું. હજી પણ આપણે એડ કરી દઈશું. સરસ મજાને એક બાજુ તળાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે કાંઈ નથી નાખ્યું, નહીં સોડા નહીં આપણે કશું નથી નાખ્યું, તો એ સરસ મજાના ફૂલાઈ ગયા છે. હવે આપણે એને બીજી બાજુ પલટાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણે વડાને બીજી બાજુ પલટાવી દીધા છે. આપણે બીજી બાજુ એને તળાવવા દઈશું, પછી આપણે એની બીજી બાજુ પલટાવી દેવાના છે. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. હવે આપણે આને પણ બીજી બાજુ પલટાવી દેવાનું છે. આ રીતના આપણે ધીરે ધીરે હાથેથી બીજી બાજુ પલટાવીને સરસ મજાના વડા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના વડા બની રહ્યા છે. આ રીતના આપણે સરસ મજાના વડા બનાવી લઈશું. આપણે આને પણ બીજી બાજુ પલટાવી દેવાનું છે. બધી સારી રીતે તળવા દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાના આપણા વડા બની રહ્યા છે. બધી બાજુ આપણે સરસ મજાના તળી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ મજાના વડા બની ગયા છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. આપણે એક ડીશ લઈ લીધી છે, એમાં કાઢી લેવાના છે. આ જ રીતના આપણે બધા વડા બનાવી લઈશું. કેવા સરસ મજાનું મોઢામાં પાણી આવે એવા બની ગયા છે. આ જ રીતના આપણે બધા વડા બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે વડે બનાવી લીધા છે. હવે આપણે ચેક કરી લઈશું. તો આપણે હવે ચેક કરી લેવી. તો તમે જોઈ શકો છો સરસ મજાના ગુજરાતી બટેટા વડા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.